કચ્છના લખપત અને અબડાસા તાલુકાના ગામોમાં ભેદી સંજોગોમાં 14 લોકોના મોત બાદ તંત્ર એક્શનમાં. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ આજે દયાપર તાલુકા પંચાયતના સ્થાનિક તંત્ર સાથે યોજી મીટિંગ. ન્યુમોનિયાના કારણે મોત થયા હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવતા ન્યુમોનિયા કેવા કારણોસર ફેલાયો તે દિશામાં તપાસ શરૂ કરાઈ. 6 વ્યક્તિના સેમ્પલ તપાસ માટે પૂનાની લેબોરેટરીમાં મોકલાયા. અત્યાર સુધી ડેન્ગ્યુનો 1, મેલેરિયાના 2 અને સિઝનલ ફ્લૂના 2 કેસ સામે આવ્યા. લખપત અને અબડાસા તાલુકાના કોઈપણ ગામમાં તાવના કેસ સામે આવે તો તાત્કાલિક સારવાર લેવા અનુરોધ કરાયો. મચ્છરની ઉત્પત્તિ અટકાવવા માટે અસરકારક સ્ક્રીનિંગ સાથે ફોગિંગ તેમજ ખાડા પૂરવા અને ટાંકાઓની સફાઈ માટે સૂચન અપાઈ. દયાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વધારાના 15 બેડ મૂકવા સાથે બહારથી ડોક્ટરો મુકાયા. સ્થાનિકે સારવાર મળે તેવું આયોજન ગોઠવાયું. બધી ટીમો અહીંયા કામગીરી કરી રહી છે. સિનિયર ઓફિશિયલ્સને અહીંયા પોસ્ટ કરવામાં આવ્યા છે. ડાયરેક્ટર ડીઆરડીએ, પ્રાંત એ બધાને લખપત સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. સાથે સાથે બીજા તાલુકામાંથી આરબીએસકેની સ્ક્રીનિંગ ટીમ મંગાવીને જે ઇમ્પેક્ટ એરિયાઝ છે, એટલે જ્યાં કંઈ કેસ બન્યા છે અથવા જ્યાંને ઓપીડી ફીવર અને રેસ્પિરેટરીની વધી છે એ ગામોમાં એક કાર્પેટ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહારથી ટીમ બોલાવીને બધા હાઉસ ટુ હાઉસ ચેકિંગ કરવામાં આવશે. ત્યાં એન્ટીવાયરલ કે એન્ટીબેક્ટેરિયલ ડ્રગ્સ આપવામાં આવશે અને સાથે સાથે જે ગંભીર કેસીસ હશે એને CHC અથવા જરૂરત જણાય તો ગેમ્સ ભુજમાં મોકલવામાં આવશે. ટૂંકમાં કોઈ પણ રેસ્પિરેટરી ડિસઓર્ડરનો કેસ હોય તો એને તાત્કાલિક સારવાર મળે એનું બધું આયોજન અહીંયા ગોઠવવામાં આવ્યા છે. જે ડેથ થઈ છે એના એનાલિસિસ પણ કરવામાં આવી રહ્યા છે. એમાં સપોઝ 2 હાર્ટ એટેકથી થઈ છે, 1 બ્રેન સ્ટ્રોકથી થઈ છે અને 1 બ્લડ કેન્સરથી પણ થઈ છે. ઘણી બીજી જે ડેથ્સ છે એ નિમોનિયાથી થઈ છે. તો નિમોનિયાનું કારણ જાણવા માટે સ્ટેટની આરઆરટી ટીમ, પીડીયુ રાજકોટની આરઆરટી ટીમ મુલાકાત લઈને ગઈ છે. સાથે સાથે એના ટેસ્ટિંગ રિપોર્ટ્સ પણ આવી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ લેપ્ટોસ્પાયરોસિસ બધાના નેગેટિવ આવ્યા છે, સ્વાઇન ફ્લૂ પણ બધાના નેગેટિવ આવ્યા છે અને ટાઇફોઇડના પણ બધાના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. જે કેસીસ ગામમાં અત્યારે સ્ક્રીનિંગ ચાલી રહી છે એમાં 1 ડેન્ગ્યુ અને 2 મલેરિયા ફેલ્સીપેરમના કેસ મળ્યા છે અને 2 સિઝનલ ફ્લૂના કેસ મળ્યા છે. તો એના માટે એન્ટી લાર્વલ એક્ટિવિટી માટે પણ જિલ્લાની બહારની ટીમો બોલાવવામાં આવેલી છે. ફોગિંગ વધારાના પમ્પ્સ અરેન્જ કરવામાં આવેલા છે. સાથે સાથે CHC ખાતે વધારાના ડૉક્ટર પ્રતિનિયુક્તિથી મૂકવામાં આવેલા છે અને પોર્ટેબલ એક્સરે પણ ત્યાં મૂકવામાં આવેલા છે. 15 બેડની પણ ત્યાં વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જો કે જરૂરત ના પડે પર પ્રિકોશનના લીધે ત્યાં ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. સાથે સાથે ગામમાં જે આપણે પાણીની વાત કરી તો વાસ્મો, વોટર સપ્લાય અને ગ્રામ પંચાયત સાથે મળીને મેં અત્યારે બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે પણ વાત કરી. એક ઝુંબેશ રૂપે જેટલી ટાંકીઓ છે એ બધાની સાફ સફાઈ, જરૂરત પડે તો ઇન્ટરમીડિયેટલી ત્યાં ટેન્કરની વ્યવસ્થા અને બ્લીચિંગ પાવડર અથવા ક્લોરિનેશન, સુપર ક્લોરિનેશન કરવા પડે એની પણ વ્યવસ્થા ત્યાં ગોઠવવામાં આવેલી છે. થોડું કોઈ જગ્યા ફીવરનો કોઈ કેસ અનઅટેન્ડેડ ના રહે, ખાસ કરીને ફીવર વિથ કફ અલગ હોય અગર હોય તો એના માટે આપણે સરપંચ, તલાટી, આશા, આંગણવાડી કરીને એક ફીવર કંટ્રોલ રૂમ ચાલુ કરીએ છીએ, જેથી કોઈ પણ કેસ હશે તો એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય હશે, એને દવા મળે અને જો સિવિયર કન્જેશન કે કેસ હોય તો એને તાત્કાલિક CHC અથવા જે કંઈ હોસ્પિટલ છે ત્યાં તાત્કાલિક પહોંચાડવામાં આવે. એના માટે એ કંટ્રોલ રૂમ અને જે એમ્બ્યુલન્સીસ છે એને સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવ્યા છે. 6 સેમ્પલ આપણે NIV પુણે મોકલવામાં આવ્યા છે, જેમાં કમ્પ્લીટ વાયરલ પ્રોફાઇલિંગ કરવામાં આવશે. એટલે જેટલા વાયરસ છે એની તપાસ પણ થશે. એટલે જે નિમોનિયા થઈ રહ્યા છે એની પાછળ કારણ શું છે એની પણ ગતિવિધિ ચાલુમાં છે. એની સાથે સાથે હું ફરી એકવાર કહું છું કે કેસીસમાં કોઈ ક્લસ્ટરિંગ નથી અને કોઈ એજ પ્રોફાઇલ નથી, એટલે એજ વેરિયેબલ છે અને પરિવારમાં કે નજીકમાં કેસીસ આવતા હોય એવું નથી. એનાથી કદાચ આપણને પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે કમ્યુનિકેબલ
કે સ્પ્રેડ થઈ શકે એવી ડિઝીઝ નથી, પર પ્રિકોશનના ભાગરૂપે, સાવચેતીના ભાગરૂપે અને તકેદારીના ભાગરૂપે બધી વ્યવસ્થા અત્યારે લખપત ખાતે ગોઠવવામાં આવેલી છે. ટીમ્સ અહીંયા છે, અધિકારીઓ અહીંયા છે અને નેક્સ્ટ 48 આવર્સમાં જ્યાંથી કેસીસ આવ્યા છે અથવા જ્યાં પાણી ભરાણા છે એ બધામાં એક કાર્પેટ સ્ક્રીનિંગ કરવામાં આવશે. સાથે સાથે ઇવન મચ્છર ઉત્પન્ન ના થાય એટલે તાલુકા પંચાયત, આરએનબી પંચાયતને સાથે લગાવીને જે ખાડા છે, જે આ પાણી હવે વરસાદ પછી ઓસર્યા પછી ભર્યો, એને પણ પૂરવાની સૂચના આપવામાં આવેલી છે.